નમસ્કાર, ગઢવી કેરિયર ગાઈડન્સમાં આપનું સ્વાગત છે। આજનો સ્પેશિયલ ટોપિક ટેટ 2 પરીક્ષા કેવી રીતે પાસ કરવી એ વિષયનો રહેશે। જૂના સમયમાં ભૂતકાળમાં એવું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભણવા જાય અને એને શિક્ષક બનવું હોય તો એ સૌથી પહેલાં ધોરણ 7 પાસ કરી ત્યારબાદ એ ફાઇનલની પરીક્ષા હતી એ પાસ કરતા। સમયગાળો બદલાતો ગયો। સમય એવો આવ્યો કે એસએસસી પાસ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ પીટીસીની પરીક્ષા પાસ કરે તો એ શિક્ષક બનતા। અત્યારના ટાઈમમાં જેને પીટીસી પાસ કર્યું હોય એની સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો એને બીએ બીકોમ બીએસસી કરેલું હોય અને એની સાથે બીએડ કરેલું હોય એવી કોઈ પણ વ્યક્તિ ટેટ 2ની પરીક્ષા આપે તો શિક્ષક બની શકે। અત્યારે આપણે જોઈએ તો ટેટ 2ની જાહેરાત ન્યૂઝપેપરમાં આવી ગઈ અને 9 જૂનથી એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ। તે 19 જૂન સુધી એના ફોર્મ ભરાશે। એની જે પરીક્ષા છે એ સરકાર દ્વારા નક્કી કરેલી કોઈ પણ એક ડેટ કે રવિવાર કે શનિવાર એ દિવસે એની પરીક્ષા લેવાશે। અહીંયા આપણે પ્રાથમિક ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જેને શિક્ષક બનવું હોય અને ટેટ 2ની પરીક્ષા આપવી હોય તો એના મુખ્ય ધારાધોરણ કેટલા તો ઓજસ વેબસાઇટ છે એ ઓજસ વેબસાઇટ ઉપરથી એના ઓનલાઈન ફોર્મ ભરાય છે। એ ઓનલાઈન ફોર્મ દરેક વ્યક્તિ જેને ગ્રેજ્યુએશન કર્યું હોય ત્યારબાદ જેને બીએડ કર્યું હોય એ વ્યક્તિએ સૌથી પહેલાં એનું ફોર્મ ભરી લેવું જોઈએ। આ ફોર્મ ભર્યા બાદ એની ફી જે હોય એ ફી ભર્યા બાદ એની જે ચલણની પહોંચ હોય એ એની પોતાની પાસે રાખવી જોઈએ અને જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો થાય ત્યારે એ એનો જે આઈડી નંબર આપ્યો હોય એના પરથી એ ડાઉનલોડ થશે। અહીંયા આપણે ટેટ 2ની પરીક્ષાની વાત કરીએ તો ટેટ 2ની પરીક્ષા આપવા માટે થઈ અને અલગ અલગ ફિલ્ડના અલગ અલગ પ્રકારના બધા જ વ્યક્તિઓ હશે। જેમાં કોઈ વ્યક્તિ જેની ભાષા એટલે કે ગુજરાતીની સાથે અંગ્રેજીની સાથે હિન્દીની સાથે સંસ્કૃતની સાથે એમાં જેને સાહિત્યની અંદર ગ્રેજ્યુએશન કર્યું હશે એવી વ્યક્તિઓને સાહિત્યની અંદર એની પરીક્ષા આપવાની થશે। જે કોઈ વ્યક્તિએ ગણિત વિજ્ઞાનની સાથે અને ઇકોનોમિક્સ અથવા તો જેને બીકોમ કરેલું છે એ વ્યક્તિઓએ એને અલગથી પરીક્ષા આપવાની થશે। એટલે કે અહીંયા 6 થી 8 એટલે કે 6, 7 ને 8 એ એની અંદર ભણવા માટેના જે શિક્ષકની જાહેરાત આવી એના માટે સૌથી પહેલાં તેને 90 કરતાં વધારે માર્ક્સ એટલે કે 60% કરતાં વધારે માર્ક્સ લાવના રહેશે। એટલે અહીંયા આપણે ગણીએ તો જે ટેટ 2ની પરીક્ષા છે એના કુલ 2 વિભાગ પડે। વિભાગ 1 એમાં 75 માર્ક, વિભાગ 2 એમાં 75 માર્ક। આપણે વિભાગ 1ની વાત કરીએ તો વિભાગ 1ની અંદર જે 75 માર્ક છે એ દરેક વ્યક્તિ માટે કમ્પલસરી છે। એટલે વિભાગ 1 જે છે એ જેને બીએ ગુજરાતી કર્યું હશે અથવા તો જેને બીકોમ કર્યું હશે અથવા તો જે કોઈ વ્યક્તિએ હિસ્ટ્રી કર્યું હશે એવી કોઈ પણ વ્યક્તિએ કમ્પલસરી આપવાનું રહેશે અને એને પોતાના જે વિષય હોય એના કરતાં વધારાનું એટલે કે 3 ટોપિક ગુજરાતી, વ્યાકરણ, અંગ્રેજી એની સાથે અને અંગ્રેજી વ્યાકરણ અને ગ્રામર એ આવશે અને એની સાથે સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહો જે ગણેલા છે એ આવશે। અહીંયા જે આ 75 માર્કનો ટોપિક આપેલો છે એ કમ્પલસરી હોય, દરેકે એક સાથે તૈયાર કરવાનો હોય અને એના જે માર્ક્સ છે એ મેરિટની અંદર કમ્પલસરી 60% કરતાં વધારે હોવા જોઈએ એટલે કે 90 કરતાં વધારે આવે તો જ એ વ્યક્તિ મેરિટમાં આવે। અગાઉની પરીક્ષાની આપણે વાત કરીએ તો જે 2015 કે 2014માં લેવાઈ હતી એ દરેક પરીક્ષાને તમે મેરિટ જોશો તો 105 કે 107 ઉપર માર્ક્સ આવેલા છે એવી દરેક વ્યક્તિ ટેટ 2ની પરીક્ષાની અંદર પાસ થયેલી જોવા મળશે। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ બીએડ કર્યા પછી પીટીસી કર્યા પછી પોતે જાતે ઘેર તૈયારી કરતા હોય, ઘેર જાતે તૈયારી કરે। અમુક કોઈ વ્યક્તિ હોય તો કોઈ લેક્ચરર કે પ્રોફેસરના સજેશનથી તૈયારી કરતા હોય, કોઈ પ્રાઇવેટ ક્લાસીસથી તૈયારી કરતા હોય। પણ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એવી છે કે જાતે તૈયારી કરવાથી પણ અહીંયા આપણા 120 કે 121 કરતાં વધારે માર્ક્સ આવી શકતા હોય। એનો જે અભ્યાસક્રમ કે કોર્સ આપેલો છે એને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ। અહીંયા આપણે ટેટ 2 માટેનો જે વિભાગ 1 જેને આપણે 75 માર્ક લેખે ગણીએ છીએ એની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ગુજરાતી વ્યાકરણની વાત કરીશું। એમાં કુલ આપણે 24 થી 25 જેટલા અલગ અલગ પ્રકારના ટોપિક જોવા મળે કે ધારો કે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં વર્ણ વ્યવસ્થા બરાબર કે આ જે ગુજરાતી ગ્રામર આપેલું છે એની અંદરની વર્ણ વ્યવસ્થા, નામ અને તેના પ્રકાર, સર્વનામ અને તેના પ્રકાર, વિશેષણ। તો આ દરેક પ્રકારના જે શબ્દો હોય એ શબ્દો કેવી રીતે બનતા હોય, 1થી લઈ અને 7મા ધોરણની અંદર કેવી રીતે આવતા હોય એ જૂનું જે વ્યાકરણ અને જે જીસીઆરટી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એના જે ટોપિક આવેલા એની અંદર કયા પ્રકારનું આવતું હોય એ વસ્તુને આપણે અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ। ત્યારબાદ આપણે જોઈએ તેમાં નિપાત આવતા હોય, શબ્દકોશનો ક્રમ આવતો હોય, વાક્યના પ્રકાર આવતા હોય, સંધિ આવતું હોય, એની સાથે છંદ, અલંકાર, સમાસ, વિરામચિહ્ન, અલ્પરામચિહ્ન। તો આ જે દરેક પ્રકારનું આવતું હોય એ વાક્ય રચના તે આપણે ટેટ 2 માટેના જે અભ્યાસક્રમ હોય એને ગોઠવવાની આવતી હોય। એનું કારણ એટલું જ છે કે અહીંયા જે ટેટની પરીક્ષા લેવાની એ પ્રાથમિક શિક્ષણ માટે એટલે 1 થી 8 ધોરણ સુધીનું જે આપણે પ્રાથમિક શિક્ષણ ગણીએ એના માટે છે। એટલે કે અહીંયા જે મુખ્ય મજબૂત પાયો હોય એ બાળક જ્યારે 1 થી 7ની અંદર જે ગ્રામર ભણ્યું હોય એ જે વખતે જે તે કોઈ સ્ટોરી કે ઇતિહાસ ભણ્યું હોય, એ ભૂગોળ કે બંધારણના કોઈ પણ પ્રકારના પ્રશ્નો ભણ્યો હોય તો એ દરેક પ્રકારની બાબત છે એ એને ત્યાં જીવનભર કોઈ પણ પ્રકારની જ્યારે પરીક્ષા આપે તે વ્યક્તિને ત્યાં યાદ રહેતું હોય। ટોપિક નંબર 2ની આપણે વાત કરીએ તો ટોપિક નંબર 2 આપેલો છે એમાં ઇંગ્લિશની અંદર જે અંગ્રેજી ગ્રામર છે એમાં આર્ટિકલ્સ આપેલા હોય, પ્રોનાઉન્સ આપેલા હોય, પ્રિપોઝિશન આપેલો હોય, ટેન્સ આપેલો હોય, એક્ટિવ પેસિવની ખાલી જગ્યા અથવા તો એનો ઓબ્જેક્ટિવ આપતા હોય, એની સાથે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, સ્પેલિંગ જે છે એના ફેરફાર આવતા હોય, વાક્ય રચના જે છે એ ફેરફાર આવતા હોય, કન્જક્શન, વર્બ, સિંગ્યુલર, પ્લુરલ। આ દરેક પ્રકારના અંગ્રેજી ગ્રામરના સૌથી વધારે પ્રશ્નો હોય જે ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોય એ વ્યક્તિને ત્યાં સોલ્વ કરવા માટેનો ત્યાં પ્રોબ્લેમ થતો હોય। એટલે
જ્યાં સુધી પરીક્ષાની ડેટ ડિક્લેર થાય ત્યાં સુધી આપણો જે 2 મહિના કે 3 મહિનાનો સમયગાળો હોય એ સમયગાળામાં રેગ્યુલર રોજ ગુજરાતી ગ્રામર જે આપેલું છે 1 કલાક એનું વાંચન કરવું જોઈએ. એના ઓબ્જેક્ટિવ અને ખાલી જગ્યા જે આપેલી હોય જે ધોરણ 5માંથી લઈ અને ધોરણ 10મા સુધીની, ભલે આપણને એમ કીધું કે ભાઈ આ 6, 7 ને 8, પણ 10મા સુધીનું એ તમે જોઈ લો તો એક જે ગ્રામર છે એ GCRTના બેઠા એટલે કે એઝ ઇટ ઇઝ જે શબ્દ આપેલા હોય એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર તમારી પરીક્ષાની અંદર તમને ઓબ્જેક્ટિવમાં તે જોવા મળતા હોય. અંગ્રેજીની આપણે વાત કરીએ તો અંગ્રેજી ગ્રામરની અંદર જે 6, 7, 8, 9, 10 એમાં જે ભણવામાં આવતું હોય એ જ પ્રકારનું ગ્રામર અહીંયા હોય. એટલે કે દરરોજ 1 કલાક અંગ્રેજી ગ્રામર, દરરોજ 1 કલાક ગુજરાતી ગ્રામર, એ બંને ગ્રામરની પ્રેક્ટિસ કરવાથી અહીંયા 66 માર્ક્સનું જે ગ્રામર છે એ એમનો જે પાર્ટ 2 આપેલો એ પણ અને પાર્ટ 1 આપેલો એ બંનેની અંદર કવર થઈ જતું હોય. આપણે વાત કરીએ કે ભાઈ બાળ શિક્ષણ અને જે બાળ વિકાસના શૈક્ષણિક સિદ્ધાંતો આપેલા છે એ 25 માર્કનો ત્રીજો ટોપિક છે. એમાં મૂળ મુદ્દાઓ આપણે ગણીએ તો ત્યાં જે બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંત માટે આપેલા છે કે જે BL અને PTCની અંદર ભણાવવામાં આવતા હોય, બાળ વિકાસ કેવી રીતે થવો જોઈએ, બાળકો જે છે એને એના મનમાં રહેલી કોઈપણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયની ઇતર પ્રવૃત્તિઓ છે તો એ કેવી રીતે બહાર આવી શકે, કયા પ્રકારનો ટોપિક હોઈ શકે, અથવા તો એના જે રમતગમતના જે એના જે પીરિયડ ગોઠવેલા હોય એની સાથે એને પર્યાવરણની બાબતના, તો આ દરેક પ્રકારની વસ્તુ જે છે એક શિક્ષક તરીકે તમે ચાર્ટ બનાવીને કેવી રીતે રજૂ કરી શકો છો, અથવા તો બાળકનું જે મન છે એ તમે કેવી રીતે એને ભણવાની અંદર વાળી શકો છો. એ સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની જે સિસ્ટમો અને સ્કીમ જે સ્કૂલની અંદર મૂકવામાં આવતી હોય અને બાળકનું મન કોઈ પણ રીતે એન કેન પ્રકાર, એટલે કે ધારો કે રમતથી એનું જે મન છે તો કે ભાઈ જ્ઞાન સાથે ગમત, એ પ્રકારના જે પ્રયોગો થતા હોય એવા પ્રશ્ન તમને બાળકનો જે છે એનું મનોવિજ્ઞાન, એનું મનોવલણ કેવું હોય, કયા પ્રકારનો અભ્યાસક્રમ હોય, કેવી રીતે ભણાવવામાં આવે તો બાળકને એમાં સૌથી વધારે રસ ઊભો થાય, એને સૌથી વધારે ઇન્ટરેસ્ટ ઊભો થાય, આ પ્રકારની દરેક જે બાબત છે એ ત્યાં આપણને જોવા મળતી હોય. બીજી એક આપણે વાત કરીએ તો અહીંયા જે 75 માર્ક્સ આપેલું છે આપણને કે ભાઈ વિભાગ 1 એમાં સામાન્ય વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહના પણ પ્રશ્નો પૂછાતા હોય. સામાન્ય વિજ્ઞાનની આપણે વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન એટલે કે તમે જોતા હોય તો જે 1 થી 4માં બાળક ભણતું હોય ત્યારે એને પર્યાવરણ આવતું હોય, એ પર્યાવરણની અંદર નાના મોટા અમુક પ્રકારના એના પ્રયોગો આવતા હોય. આ જ વસ્તુ જે છે એ બાળક જ્યારે 5મા, 6ઠા, 7મા, 8મા ધોરણમાં આવતું હોય ત્યારે 6, 7 ને 8માં એનું વિજ્ઞાનના વિષય તરીકે અલગથી આવતું હોય, એમાં અવલોકન કરવાનું આવતું હોય. એટલે બાળક જ્યારે 5, 6, 7, 8, 9, 10માં ભણતું હોય ત્યારે એ 6 થી 8ની અંદર ભણવાના બાળકને એક પ્રકારની માનસિકતા હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ નવી જોઈએ તો એને એક કુતૂહલ થતો હોય કે ભાઈ આ પ્રયોગ કેમ થયો. ધારો કે 6, 7, 8માં તમે ગાલના કોષ એનો એક પ્રયોગ આવતો હોય તો બાળકોને જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાં એ બતાવવામાં આવે ત્યારે એ કુતૂહલવશ બધા લાઇનમાં ઊભા રહી અને જોતા. તો આ પ્રકારના મનોવૈજ્ઞાનિક પ્રશ્નો જે છે કે જે આપણને બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંત આપેલો એમાં આ પ્રકારના પ્રશ્ન આવે છે. એટલે ટેટ 2ની પરીક્ષા આપનાર વ્યક્તિ પોતાની કન્ટેન્ટ ઉપર તો ધ્યાન આપવાનો જ છે, કેમ કે એને BEdનો જે ટોપિક કર્યો એની અંદર અને એને જે TY કર્યું એની અંદર એનો જે સબ્જેક્ટ હશે એ ઓલરેડી આવી ગયેલો છે. પણ એની સાથે આ જે ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર અને જે બાળ વિકાસના શૈક્ષણિક સિદ્ધાંત એના જે નિયમો આપેલા છે એને સૌથી વધારે અભ્યાસ કરવાથી તે એમનું જે મેરિટ છે એ મેરિટ સૌથી વધારે ત્યાં બની શકે. બીજી એક આપણે વાત કરીએ તો સામાન્ય જ્ઞાનની અંદર કયા પ્રકારના પ્રશ્ન પૂછાય તો સામાન્ય જ્ઞાનના જે અલગ અલગ પ્રકારના ટોપિક આપેલા કે ભાઈ ભારત જે છે બરાબર, તો ભારતની અંદર કયા પ્રકારના બનાવ બને કે ઐતિહાસિક દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ, ભૂગોળની દ્રષ્ટિએ એવા જે કોઈ ભૌગોલિક સ્થળો હોય, કોઈ ઐતિહાસિક સ્થળો હોય એ પ્રકારના ત્યાં 1-2 માર્કના ત્યાં પ્રશ્ન પૂછાતા. ભારતના બંધારણની અંદરથી આપણે જોઈએ તો અનુચ્છેદ નંબર 17 જે અસ્પૃશ્યતા પર, અનુચ્છેદ નંબર 45 જે મફત અને ફરજિયાત શિક્ષણ માટે આપેલો, અનુચ્છેદ નંબર 351 જે હિન્દી ભાષાના વિકાસ માટે આપેલો છે. આ પ્રકારના પ્રશ્ન ટેટની પરીક્ષાની અંદર ત્યાં રિપીટ થતા હોય. બીજી એક વાત કે જ્યારે બાળક 1થી લઈ અને 8મા ધોરણમાં ભણતું હોય તો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશેને માહિતગાર કરવામાં આવતું હોય. તમે કોઈ પણ સ્કૂલની અંદર જાઓ તો એ સ્કૂલની અંદર ભારતનો ઝંડો દોરેલો હોય, ભારતનું રાષ્ટ્રીય પક્ષી દોરેલું હોય, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી દોરેલું હોય, ભારતની રાષ્ટ્રીય મુદ્રાનું ત્યાં ચિહ્ન દોરેલું હોય. એટલે આવા પ્રકારના જે બધા પ્રશ્નો હોય એ પ્રશ્ન આપણને ત્યાં ટેટની પરીક્ષામાં તમને જોવા મળતા હોય. આપણે ટેટ 1-2ની આપણે વાત કરીએ તો ટેટ 1-2ની પરીક્ષા અગાઉ જ્યારે લેવાય ત્યારે 2 થી 3 વખત પ્રશ્ન હતો કે ભાઈ ભારતનું જે રાષ્ટ્રીય કેલેન્ડર છે એનો સૌથી પહેલો પ્રથમ માસ કયો, તો ચૈત્ર જે છે એ પ્રથમ માસ આવતો હતો બરાબર. તો રાષ્ટ્રીય કેલેન્ડરનો પ્રથમ માસ છે એવા સંદર્ભે એનો પ્રશ્ન ત્યાં રિપીટ થતો. એક ટેટની પરીક્ષાની અંદર કે ભાઈ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું, તો એ વડ બરાબર. તો એ પ્રકારનો જે પ્રશ્ન હતો એ પણ જોવા મળ્યો. એટલે આ પ્રશ્ન એ પ્રકારના છે કે આમાં કંઈ એટલું બધું GPSC ક્લાસ 1-2 લેવલનું જે હોય એના કરતાં એક વ્યવહારુ દ્રષ્ટિએ એક જે બાળક છે એની સમજવાની ક્ષમતા કેટલી રહે છે એ પ્રકારના ટેટ 1-2ની અંદર જે પ્રશ્ન હોય એ સામાન્ય જ્ઞાનના આપણને જોવા મળતા હોય. બીજી એક આપણે વાત કરીએ તો ભારતના વિવિધ પ્રકારના પ્રચલિત સ્થળો, કેમ કે સ્કૂલની અંદર સાંસ્કૃતિક વારસાના ખૂબ બધા પ્રોગ્રામ બનતા. એટલે જ્યારે ટેટ 1-2 અંગેના કોઈ પેપર્સ હોય તો એમાં સાંસ્કૃતિક વારસા અંગેના, સરકારના પ્રોગ્રામો અંગેના, વિદેશથી આવેલા કોઈ મહેમાન અંગેના, સરકારે કોઈ નવી સ્કીમ બહાર પાડી હોય એમાંથી બાળકોને કોઈ પણ પ્રકારનો લાભ મળતો હોય અને એના પ્રોગ્રામ બને એ અંગેના એવા બધા જે પ્રશ્ન છે
એ ટેટ 1-2ની પરીક્ષાની અંદર સામાન્ય જ્ઞાનના પ્રશ્નમાં એનો સમાવેશ થતો હોય। ખેલ જગત એક એવો ટોપિક છે કે જેમાં કોઈ નામાંકિત માત્ર ખેલાડીએ કોઈ અલગ પ્રકારનો એને રેકોર્ડ કર્યો હોય અથવા તો જૂનો રેકોર્ડ છે એ બ્રેક કરીને નવો રેકોર્ડ બનાવે તો એ પ્રકારના જે પ્રશ્ન છે એ આપણને અહીંયા જોવા મળતા હોય। બીજી એક આપણે વાત કરીએ તો ભાઈ સંયુક્ત રાષ્ટ્ર બરાબર જેને યુએનની સંસ્થા તરીકે આપણે ઓળખતા હોય એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO યુનેસ્કો યુનિસેફ આ બધી વસ્તુ જે છે એના અલગ અલગ પ્રકારની સ્કીમો આવતી હોય અને એ ઓલ વર્લ્ડ લેવલે અને જે માનવ વિકાસના સિદ્ધાંતો છે એના મુજબ એ દરેક જગ્યાએ એનું ફોલોઅપ થતું એટલે યુનિસેફ જે છે એ 6, 7, 8ની અંદર એમાં ભણવાનો એક ટોપિક આવતો હોય તો એના દ્વારા સ્કૂલના બાળકોને કયા પ્રકારના લાભ મળતા હોય એટલે સાંસ્કૃતિક પ્રોગ્રામો થતા હોય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અલગ જ પ્રકારના જે પ્રોગ્રામો કહે કે બાળકો છે એનું હેલ્થ ચેકઅપ થવું જોઈએ, એની આંખો માટેની તપાસ થવી જોઈએ, એની શરીરની તપાસ થવી જોઈએ, એને લોહીની ઉણપ હોય તો એની તપાસ થવી જોઈએ। તો આ દરેક પ્રકારની જે બાબત આપેલી છે એ વસ્તુ આપણને અહીંયા એવા પ્રશ્ન સ્વરૂપે જોવા મળતી હોય। બીજી એક વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન જે આપેલું છે એ 5મું, 6ઠું, 7મું, 8મું આ ધોરણની અંદર સામાન્ય વિજ્ઞાન જે છે એની સાથે અવકાશ વિજ્ઞાન આવતું હોય બરાબર। તો અવકાશ વિજ્ઞાનના ગણી અને 1-2 પેજ પૂરતું ચેપ્ટર આવતું હોય એમાં વિશેષ કંઈ નહીં પણ ગ્રહોની સ્થિતિ હોય કે ભાઈ 9 ગ્રહ આપેલા છે બરાબર। સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો, તો આ જે છે ઓલરેડી 8, 9, 10ની અંદર જે છે વિજ્ઞાનમાં આવતું હોય પણ એ અહીંયા જે વસ્તુ આપેલી છે એ વિજ્ઞાનમાં અલગ ટોપિક તરીકે પાછળથી એ જ વસ્તુ અહીંયા બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડના એક હેડિંગ તરીકે ત્યાં ઉમેરવામાં આવે એટલે કે આવી જે સામાન્ય બાબતો છે એવા પ્રશ્નો ત્યાં હોઈ શકે। ગુજરાત અને ભારતની નામાંકિત વ્યક્તિઓ આજે તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ ઐતિહાસિક દ્રષ્ટિએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે ભાગ લીધો એવા દરેક વ્યક્તિઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી આ જે વડાપ્રધાન બની ગયા એ દરેક અત્યાર સુધીના વ્યક્તિ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ અને વડાપ્રધાન બન્યા ત્યાં સુધીના દરેક વ્યક્તિઓ અને આપણી બધી પંચવર્ષીય યોજનાઓ એ અંગેના પ્રશ્ન જે છે એ ટેટ 1-2ની જે પરીક્ષા હોય એમાં ત્યાં રિપીટ થતા હોય। એનું કારણ એટલું છે કે 5, 6, 7, 8 આ ધોરણમાં ઐતિહાસિક વ્યક્તિઓ, સફળ થયેલી વ્યક્તિઓ, કોઈ યોગ્ય કાર્ય કરનાર વૈજ્ઞાનિકો આ દરેકનું એક ચેપ્ટર તમને ત્યાં જુઓ તો 2 થી 3 પ્રકાર સ્વરૂપે આપેલું હોય એટલે આવા જે પ્રશ્ન આપેલા હોય એ ટેટ 1-2ની પરીક્ષા હોય એ એની અંદર આપણને ઓબ્જેક્ટિવ સ્વરૂપે જોવા મળતા હોય કેમ કે એ એના અભ્યાસક્રમમાં GCERTની અંદર ઓલરેડી આવી જ ગયેલું હોય। બીજી એક આપણે વાત કરીએ તો કોમ્પ્યુટરની પાયાની જાણકારી બરાબર। આજે તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુજરાત સરકારમાં જોબ લેવા જાય તેને CCCનું સર્ટી એની જોડે હોવું જોઈએ, કોમ્પ્યુટરનું CCCનું સર્ટી હોય તો જ એ વ્યક્તિ અહીંયા એલિજિબલ થતી હોય। આજે કોઈ પણ ફોર્મ ઓજસમાંથી ભરાતું હોય તો ત્યાં કોમ્પ્યુટરની લાયકાત એવું કમ્પલસરી માગેલું હોય એટલે જ્યારે આજે ગુજરાત સરકારની કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાય એ ચાહે GPSCની હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હોય, ટેટની હોય, ટાટની હોય, પંચાયત સેવા પસંદગી મંડળની હોય તેમાં કોમ્પ્યુટર અંગેના 2-5 પ્રશ્ન પૂછતા હોય। આજે ગુજરાતની કોઈ પણ સ્કૂલ એવી નથી કે જ્યાં કોમ્પ્યુટર વિષય ના હોય એટલે અહીંયા કોમ્પ્યુટરના જે પ્રશ્ન છે એ પાયાના બેઝિક પ્રશ્ન આવતા હોય એનો ઉપયોગ કેવી રીતે કરવો, પ્રિન્ટર છે તો એને ઇનપુટ કે આઉટપુટ કહેવાય, સ્ક્રીન છે તો એને ઇનપુટ કે આઉટપુટ કહેવાય અથવા તો જે ટાયરિંગ છે એને શું કહેવાય, એની જે જાવા લેંગ્વેજ આપેલી છે એ શું કહેવાય, PDF શું છે એનું ફૂલ ફોર્મ પૂછાતું હોય તો આ પ્રકારના જે કમ્પ્યુટરના જે પ્રશ્ન હોય એ બધા પૂછાતા હોય। આજે તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલ કે સરકારી સ્કૂલ હોય તો 6, 7, 8, 9 પછી બાળકની અંદર કમ્પ્યુટર વિષય જે છે એના દરેક સાધનો ઓળખવાના એ પ્રકારનો અભ્યાસક્રમમાં એનો સમાવેશ થયેલો એટલે ટેટ 1-2ની જે પરીક્ષા આપનારી વ્યક્તિ હોય એને કમ્પ્યુટરની પાયાનું જ્ઞાન જે છે એને યાદ રાખવું જોઈએ। એના અંગેના જે બેઝિક પ્રશ્નો છે એવા આપણા પ્રેક્ટિકલી જે આપણે ઉપયોગ કરતા એ પૂછાય, ઈમેલ શું છે, એની વર્ડ ફાઇલ શું છે અથવા તો એ એક્સેલ ફાઇલ શું છે એ પ્રકારના પ્રશ્ન એમને ત્યાં આવતા હોય। એને રિમૂવ કેવી રીતે કરી શકાય, ફોલ્ડર નવું કેવી રીતે બનાવે, ફોલ્ડર રિમૂવ કેવી રીતે કરાય તો આ એકદમ નોર્મલ બેઝિક વસ્તુ કહેવાય કે જે 8, 9, 10ની અંદર ભણતો જે વિદ્યાર્થી હોય એને પણ આવડતું હોય એટલે આ પ્રકારના પ્રશ્નો આપણને ત્યાં જોવા મળતા હોય। બીજી એક આપણે વાત કરીએ તો સામાન્ય જ્ઞાનના અભ્યાસક્રમની અંદર વર્તમાન પ્રવાહોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એટલે ધારો કે ભારતના વડાપ્રધાન છે એમને કોઈ દેશની મુલાકાત લીધી, વિદેશના કોઈ વડાપ્રધાન છે એમને ભારતની અંદર મુલાકાત લીધી, ભારતના રાષ્ટ્રપતિ છે એમને કોઈ વિદેશની મુલાકાત લીધી, વિદેશના કોઈ રાષ્ટ્રપતિ એને ભારતમાં મુલાકાત લીધી તો આ પ્રકારના જે પ્રશ્નો હોય એ એવા એટલા માટે આપણે યાદ રાખવા જોઈએ કે આપણી 26મી જાન્યુઆરી છે તો ભારત આઝાદ થયો ત્યાંથી આજ સુધીનો એક રિવાજ છે 26મી જાન્યુઆરીના દિવસે વિદેશની કોઈ પણ જગ્યા હોય ત્યાંના કોઈ પણ જે રાષ્ટ્રપ્રમુખ હોય એને ભારતની અંદર આમંત્રણ આપવામાં આવતું હોય અને એવા વ્યક્તિને આમંત્રણ આપ્યા પછી એ ભારતની અંદર હાજરી આપતા હોય અને એમની હાજરીમાં જ ભારતની અંદર આપણા જે ભારતનો ઝંડો છે એ ત્યાં ફરકાવવામાં આવતો હોય બરાબર। તો આ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે તો જ્યારે પણ કોઈ વ્યક્તિ વિદેશથી ભારતની અંદર 26 જાન્યુઆરી હાજરી આપી હોય તો એને તમે જોશો તો UPSCની પરીક્ષાથી લઈ અને છેક સ્ટેટ લેવલની પરીક્ષા હોય ત્યાં સુધી આ પ્રકારના પ્રશ્ન આપણને ત્યાં જોવા મળતા એટલે આવી જે ઘટનાઓ બની એ આપણે યાદ રાખવી જોઈએ। બીજું કે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ જે છે એ પ્રાથમિક શિક્ષણ માટે અમલમાં મૂકવામાં આવતી। આજે આપણે વાત કરીએ તો RTE રાઇટ ટુ એજ્યુકેશન બરાબર। આ જે કાયદો આવ્યો એ કાયદાની મૂળ વાત એવી
કે કોઈ પણ બાળક હોય એ ભણવા એને ભણતર મળવું જોઈએ એનો એક અધિકાર છે. 1 થી 14 વર્ષ સુધી એ જે બાળક છે 14 વર્ષની ઉંમર સુધી એને કોઈ પણ રીતે એજ્યુકેશન મળવું જોઈએ. એટલે તમે જો કારખાનાની અંદર કોઈ પણ બાળક હશે એ 14 વર્ષની ઉંમર સુધી કોઈ પણ વ્યક્તિ એને જોબ રાખી શકશે નહીં. ધારો કે એને કોઈ વ્યક્તિ એને નોકરી રાખે તો એ કારખાનાનો જે માલિક છે એ કારખાનાના માલિકને જ એની સજા થશે કે ભાઈ તમે આને નોકરીએ રાખ્યું કેમ. એ પણ પ્રકારની બંધારણની અંદર જોગવાઈ છે. એટલે કમ્પલસરી 14 વર્ષ સુધી બાળકને રાઇટ ટુ એજ્યુકેશનના નિયમ મુજબ ભણવા મળે. બીજી એક આપણે વાત કરીએ તો આરટીની અંદર એ પ્રકારની જોગવાઈ છે કે ભાઈ જે કોન્વેન્ટ સ્કૂલ હોય અથવા તો એવી જે મોંઘી સ્કૂલ હોય કે જ્યાં લાખ 2 લાખ 25,000 50,000 એવી ઊંચી ફીથી બાળકો ભણતા હોય તો ત્યાં ગવર્મેન્ટ દ્વારા પણ 25% સીટ જે છે એ ત્યાં રિઝર્વ રાખવામાં આવતી હોય અને એની અંદર આવા કોઈ જે ગરીબ બાળક હોય અથવા તો જેને બીપીએલ કે એમાં ગણવામાં આવતું હોય એ પ્રકારના બાળકને ત્યાં એડમિશન મળતું હોય અને આ પ્રકારનું એને એજ્યુકેશન મળતું. એટલે સરકારી સ્કૂલ સિવાય જે બીજી કોઈ સ્કૂલ જે પ્રાઇવેટ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી હોય તો એ આરટીની અંદર આ પ્રકારની જોગવાઈ છે એ આપણને ત્યાં જોવા મળતું હોય. તો આ પ્રકારના જે બધા પ્રશ્નો છે એ આપણને આપણી જે પરીક્ષાની અંદર જે ટેટ 2ની એક્ઝામ લેવાય ત્યાં દરેક મુદ્દા વાઇઝ એની એક પર્સનલ નોટ્સ બનાવે છે એ યાદ રાખવું છે. બીજી એક આપણે વાત કરીએ તો કે ભાઈ કેટલા પર્સન્ટેજ હોય કોઈ પણ વ્યક્તિને બીએડમાં તો એ ફોર્મ ભરી શકે. તો 50% સુધી જેને ટીવાયની અંદર પર્સન્ટેજ આવેલા હોય એ વ્યક્તિ એને જેને બીએડ કરેલું હોય એ ટેટ 2ની પરીક્ષા માટે એલિજિબલ થઈ શકે. એ ત્યાં ફોર્મ ભરી શકે અને પરીક્ષા આપી શકે. આપણે જોઈએ તો 2011-12થી બરાબર આ ટેટની પરીક્ષા લેવાતી હોય અને એના 2 પોર્શન આપેલા કે ભાઈ 150 75 માર્કના 2 વિભાગ. એમાં વિભાગ 1 જે છે એ દરેક માટે કમ્પલસરી, વિભાગ 2 આપેલો છે એ એની અંદર જે વ્યક્તિ ટીવાયમાં ભણ્યા અથવા તો બીએડમાં કર્યું હોય એ વ્યક્તિ માટે છે. તો આ જે વસ્તુ છે એને ખાસ આપણે યાદ રાખવી જોઈએ. અહીંયા જે વિભાગ 2 છે તો ભાષાવાળા વ્યક્તિ જે છે એને 75 ગુણની ભાષા પૂછાય. તો 75 ગુણની ભાષાની અંદર અલગ અલગ પ્રકારના જે ટોપિક છે એ પણ ત્યાં વહેંચેલા છે કે ભાઈ ગુજરાતી ભાષાની વ્યાકરણ જે છે એ 20 માર્ક્સનું ત્યાં આવી શકે. ભાષાવાળી વ્યક્તિ માટે હિન્દી ભાષા અને વ્યાકરણ જે છે એ 20 માર્કનું આવે. અંગ્રેજી ભાષા વ્યાકરણ છે એ 20 માર્કનું આવે. 10 માર્કનું જે છે એને સંસ્કૃત વ્યાકરણ આવે અને 5 માર્કનું જે છે એને હિન્દી વ્યાકરણ આવે. આ રીતે 75 માર્કનો આખો જે ટોપિક છે એ ભાષાવાળા વ્યક્તિ માટે ત્યાં અલગથી જે પાર્ટ 2નો છે એ મુજબ એને તૈયારી કરવાથી એના ત્યાં માર્ક્સ જે છે એ મેરિટ બનાવી શકે. કોઈ વ્યક્તિ ગણિત વિજ્ઞાનવાળા છે અને એને 75 માર્ક તો 6 થી લઈ અને 8મા ધોરણનું જે ગણિત વિજ્ઞાન છે એ મુજબના જ પ્રશ્ન ત્યાં આવતા હોય. એટલે એના એ જે ઓબ્જેક્ટિવ હોય જેને આપણે એમસીક્યુ તરીકે ઓળખતા હોય એ પ્રકારના પ્રશ્નોની તૈયારી કરે તો એને કોઈ પણ પ્રકારની ત્યાં તકલીફ ઊભી થશે નહીં. એટલે એવી વ્યક્તિ જે છે એનો મુખ્ય મુદ્દો એટલો રહેલો છે કે એનો જે ટીવાય હોય એફઆઈ એસવાય જે હોય એમાં ગણિત વિજ્ઞાનના જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન હોય તો એ આરામથી પાસ થઈ શકશે. બીજી એક આપણે વાત કરીએ કે ભાઈ જે વ્યક્તિએ સમાજશાસ્ત્ર એટલે કે ઇતિહાસ કરેલો જેને આપણે સોશિયલ સાયન્સ તરીકે ગણતા એસએસ, જેને ઇકોનોમિક્સની અંદર બીએ કરેલો તો આવા વ્યક્તિ જે છે એને ધોરણ 6 7 8 9 10 એનો જે ઇતિહાસ આવતો હોય, એનું જે ભૂગોળ આવતું હોય, એનું જે ઇકોનોમિક્સ આવતું હોય, એનું જે બંધારણ આવતું હોય એ પ્રકારના પ્રશ્નની ત્યાં તૈયારી કરવી જોઈએ. અને એસએસના વિદ્યાર્થીઓ ખાસ કરીને એફઆઈ એસવાય ટીવાય એના જે પેપર 10 આપેલા એ પેપર 10ની અંદરથી જે એમસીક્યુ બની શકે એવા ટોપિક હોય એ દરેક ટોપિકની તૈયારી કરવાથી એ વ્યક્તિ જે છે એ ત્યાં પાસ થઈ શકશે અને એનું જે મેરિટ છે 110 ઉપર કરતાં આવી શકશે. અહીંયા આપણે ટેટની પરીક્ષાની વાત કરીએ તો ટેટની પરીક્ષાની અંદર સૌથી વધારે માર્ક્સ મેળવવા હોય તો મેરિટ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલાં દર રવિવારે અથવા વીકમાં ગમે તે એક દિવસે એ વ્યક્તિએ અહીંયા પોતાનું જે સબ્જેક્ટ છે એના 200 માર્કના પ્રશ્નપત્ર બનાવી અને એ 200 માર્કના પ્રશ્નપત્ર લેખી જાતે તૈયારી કરવી જોઈએ અને પોતે જાતે ચેકિંગ કરવું જોઈએ કે એના કેટલા માર્ક્સ આવ્યા. બીજું કે ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે એ લખીને તૈયાર કરવું જોઈએ. ગ્રામર જે આપેલું છે એના જાતે ને જાતે એના નવા ઉદાહરણો બનાવવા જોઈએ. આ પ્રકારની વસ્તુ કરવાથી એ વ્યક્તિ પાસ થશે. ધારો કે આ બધું તમે ના કરી શકતા હોય તો તમારી બાજુમાં કોઈ વ્યક્તિ જે અગાઉનો ટેટ પાસ થયેલા વ્યક્તિ હોય બરાબર અથવા તો કોઈ ક્લાસીસ હોય અથવા તો કોઈ પ્રોફેસર હોય એનું ગાઈડન્સ લેવાથી તમને ત્યાં સૌથી વધારે સફળતા મળી શકે. પ્રાથમિક વાતની આપણે વાત કરીએ તો જે પણ વ્યક્તિએ ટેટ 2ની પરીક્ષા આપવાની હોય એ દરેક વ્યક્તિએ સૌથી પહેલાં 19 જૂન પહેલાં આના ફોર્મ ભરી દેવા જોઈએ. જે વ્યક્તિ ઓપન કેટેગરીની અંદર આવતા હોય એ વ્યક્તિએ એની ફી જે ભરવાની થતી હોય એના 2 દિવસ આગળ પાછળ આપેલું છે એમાં ભરી દેવી જોઈએ. જે એસસી એસટી ઓબીસીની વ્યક્તિ છે એને કોઈપણ પ્રકારની અહીંયા ફી ભરવાની થતી નથી. ઓબીસી એટલે કે ગુજરાતના સંદર્ભમાં આપણે ગણીએ તો એસસીબીસી સોશિયલી એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસ એટલે એને પણ ત્યાં મૂળ ગુજરાતના રહેવાસી હોય એને ફી ભરવાની થતી, એને ફીમાં માફી જોવા મળે. એટલે આ જે વસ્તુ આપેલી છે એ સૌથી પહેલાં એની 19 જૂન પહેલાં જે ડેટ છે એ ફોર્મ ફિલઅપ કર્યા બાદ એને પોતાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કેમ કે અહીંયા આપણે ટેટ 1 અને ટેટ 2 એની પરીક્ષાની તૈયારી જોઈએ ને તો એક રીતે યુપીએસસીની પરીક્ષાની તૈયારી જેવી છે. એટલે ત્યાં 1 થી 7 ધોરણનો અભ્યાસક્રમ આવી જતો હોય એટલે યુપીએસસીની જે તૈયારી કરતા હોય ને એ જીસીઆરટી અને એનસીઆરટીની બુક્સ વાંચતા હોય એટલે એ પ્રકારની તૈયારી થાય. એટલે રેગ્યુલર 4 થી 5 કલાકનું વાંચન જે છે એ જો ટેટ 2ની કે 1ની પરીક્ષામાં ના થાય તો ત્યાં કોઈ પણ પ્રકારે આપણને રિઝલ્ટ આવેલું જોવા મળતું નથી. એટલે આ પ્રકારની પરીક્ષા જ્યારે આપવાની હોય ત્યારે ધોરણ 5 થી લઈ અને 8ના પુસ્તકો વાંચવા જોઈએ.
ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની વેબસાઇટ ઉપર એના અંગે એજ્યુકેશનનું આખું મટીરિયલ મૂકેલું છે, સોશિયલ સાયન્સનું મટીરિયલ મૂકેલું છે, ગુજરાતી ગ્રામરનું મટીરિયલ મૂકેલું છે, ઇંગ્લિશ જે આપેલું છે એનું મટીરિયલ મૂકેલું છે. તો આ પ્રકારનું જે મટીરિયલ છે એ ડાઉનલોડ કરી એની પ્રેક્ટિસ કરતા રહેવો છે. ઓનલાઈન ક્વેશ્ચન આપેલા છે એની પ્રેક્ટિસ કરતા રહેવો છે. અને ખાસ કરીને સૌથી પહેલાં ફોર્મ ભરવું છે. તો જે પણ વ્યક્તિ ટેટ 2ની પરીક્ષા આપતા હોય એને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરી પોતાની પ્રિપરેશન એટલે કે તૈયારી શરૂ કરવી છે. અને આ શરૂ કરવાથી સફળતા મળે એવી શુભકામના.